આપણે ત્યાં એક ગીત ખૂબ પ્રચલિત છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. હવે તો આ ગીત એટલું બધું લોકપ્રિય બની ગયું છે કે નવરાત્રિના ગરબામાં પણ આ ગીત ગવાતું હોય છે. પણ ઘણા બધા યુવાનોને નથી ખબર અથવા તો શબ્દોમાં ભૂલ થતી હોય છે. ઘણા એમ ગાય છે કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું. એટલે હાલાજીના હાથ કે પગની આ વાત નથી. આ જે ગીત છે એની પાછળ એક સરસ મજાની શૌર્ય કથા છુપાયેલી છે. એની મારે આજે આપને લોકવાણીના રંગના આ એપિસોડમાં વાત કરવી છે. કચ્છની ધરતી ભલ ઘોડા કાઠી ભલા અને પેની ઢક પહેરવેશ, જ્યાં રાજા જદુ વંશરા એવો ડોલરિયો કચ્છ દેશ. એવો કચ્છ દેશ અને એમાં ભદ્રેસર નામનું એક ગામ છે કે જ્યાં દરબારગઢમાં એક ઓરડે એક પિતા અને પુત્ર વચ્ચે વડસળ ચાલે છે. પુત્ર કહે છે કે બાપુ તમે મને રજા આપો, મારે જામનગરના રાજા જામ રાવળની સહાયે જવું છે. કેમ કે જામ રાવળ અને સામે બીજા સોરઠી રાજપૂતો અને નવાબની ફોજ વચ્ચે ધીંગાણું થવું છે, ત્યારે મારે એમની સહાયે જવું છે. ત્યારે પિતા અજાજી કહે છે કે બેટા હજી તારી ઉંમર નાની છે. જામ રાવળે હાલારના જેટલા ગામડાઓ જીતા છે એની સામે દુડ્ડ દમંગળ ફોજ છે, તોપુના રેકડા છે. સોરઠી રાજપૂતો કાઠીઓ નવાબની જે ફોજ છે એ એની સામે પડી છે અને આ ધીંગાણામાં હજી તારી ઉંમર નાની પડે. અને ત્યારે એ ભદ્રેહરના કુંવર છે મેરામણજી હાલા, મેરામણજી અજાણી, એને પિતાના વચનો છે એ માથાના ઘાની જેમ લાગે છે. મેરામણજી જાડેજા કહે છે કે રજપૂતના દીકરાને ધીંગાણા માટે કોઈ દી ઉંમર ન જોવાની હોય. જાકુલ જૈસી રીત હે તાકુલ એ સ્વભાવ, આધા માકે પેટ મેં અને આધા ગયંદ સર ઘાવ. એ તો રજપૂતનો દીકરો છે, એનો સ્વભાવ જ હોય ધીંગાણું કરવાનું. અડધું તો એ માના પેટમાં હોય ત્યારે, અને પછી મોટો થાય એટલે સીધો છે એ ગયંદ સર ઘાવ. એટલે હાથીના કુંભાથળની માથે ઘા કરે ત્યારે ખબર પડી જાય કે આ જ કુળનું સંતાન છે અને એ ધીંગાણું કરવું એ તો રજપૂતનો સ્વભાવ છે. માટે બાપુ તમે મને જવા દો. બહુ વડસળ ચાલે છે એટલે અંતે 500 ઘોડેસવારોની હારે આ જે જામ અજાજીના દીકરા જે હોય છે મેરામણજી અજાણી, મેરામણજી હાલા, એને કચ્છમાંથી છે એ જામ રાવળની સહાયે જવા માટે એના પિતા રવાના કરે છે. એ બાગડતા કરતા ઘોડાની ફોજ છે એ કચ્છમાંથી હાલારની ધરતીમાં આવે છે કે નદી ખડુકે નીર વહે મોર કરે મલહાર, આ નવે રસ ભેગા નીપજે એ હોય ધરા હાલાર. એવી હાલારની ધરતીમાં મેરામણજી અજાણી 500 ઘોડેસવારો સાથે આવે છે. આ બાજુ મીઠોઈ ગામના પાદરમાં છે એ ભાણ જેઠવાની ફોજ, રજપૂતો, બીજી તરફ વિકરાળ કાઠીઓ અને નવાબની ફોજ છે એ 150 ટોપુના રેકડા છે એ સજ ધજ થઈ ગયા છે. આ બાજુ છે એ જાડેજાઓની ફોજ જેવી આવે એટલે ભાણ જેઠવાએ કીધું છે કે એમની તોપોની સલામો આપવાની છે. મીઠોઈ ગામના બીજા પાદરમાં જ્યાં કિલ્લો છે ત્યાં જામ હરદ્રોડજી, જામ રાવળ, દલ રાજપૂતો, તોગાજી અને ઘણા બધા જે રાજપૂતોની ફોજ હોય છે એ મસલત કરે છે કે આવડી મોટી વિકરાળ ફોજની સામે જ્યારે ધીંગાણું છે તો આપણે એમને હરાવશું કેમ. એવામાં બરોબર છે એ આ મેરામણજી હાલા આવીને ઉભા રહે છે, જય માતાજી કરે છે જામ રાવળને. ત્યારે જામ રાવળ છે એ મહરમાં પ્રશ્ન કરે છે કે કેમ તમને મોકલા છે, તમારા પિતા જામ અજાજી નથી આવ્યા? અને ત્યારે મેરામણજી એમ કહે છે કે નહીં જામ રાવળ, હું તમારી સહાય આવ્યો છું. ત્યારે એની ઠેકડી કરતા મેણું મારે છે કે આ કોઈ તમારા માસીને ધાવવાનું કામ નથી. હજી તો તમારા મોઢામાંથી દૂધની સુગંધ આવે છે. તમે શું ધીંગાણું કરવાના હતા? જાઓ તમે પાછા છે એ તમારી કચ્છની ધરતીમાં વયા જાઓ. નકર આ ધીંગાણામાં છોકરાઓથી છાશું ન પીવાય, આ તમારું કામ નથી. મેરામણજી જાડેજાને આ પણ મેણું છે એ માથાના ઘા સમાન લાગે છે. મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. પણ મેરામણ જેવું મેરામણજીનું નામ હતું, મેરામણ એટલે દરિયો થાય, એવો જ એનો સ્વભાવ હતો. કાંઈ બોલ્યા નહીં, કાંઈ જવાબ ન દીધો. એ જે મેણું માર્યું હતું એને જીરવી ગયા અને પોતાની પટ્ટી ઘોડીની માથે સવાર થઈ અને પોતાના અસવારો સાથે અહીંયાથી નીકળી જાય છે. આ બાજુ જે મસલત થતી હતી એમાં એવું નક્કી થયું કે 2 રાજપૂતો જાય અને જે સામેની ફોજમાં તોપુના રેકડા છે એ તોપુના કાનમાં ખીલા ધરબી આવે, તોપુને ખોટી કરી નાખે તો આપણા માટે ધીંગાણું છે એ સરળ થઈ જાય. એટલે આવો હુકમ થયો એટલે બીડું ફર્યું. એ વખતે બીડું ફરતું. બીડું ફરે એટલે જે ચોપદાર હોય એ હાકલ કરે કે કોઈ છે રાજપૂતો કે જે
સામેની ફોજના તોપુના રેકડામાં ખીલા ધરબી આવશે. અને 3 વખત બીડું ફેર્યું પણ કોઈનો અવાજ ન આવ્યો. એટલે જે ચોપદાર છે એને કીધું કે જામ રાવળની ફોજમાં શું કોઈ મરણિયા રાજપૂતો હવે નથી? અને ત્યારે છે એ સોઢાના દીકરા તોગાજી એ રાજપૂતે છે એ હાકલ કરી કે હું જઈશ. એની હારે 3 દલ રાજપૂતો તૈયાર થયા. ઘોડે સવાર થઈ અને સામેની ફોજમાં ભાલા ઉપર કપડું ઢાંકી અને આ 4 અસવારો જાય છે. સામેની ફોજને ખબર પડે છે કે ભાલા ઉપર કપડું ઢાંકેલું હોય એનો મતલબ એવો થાય કે આ જે યોદ્ધાઓ છે તે યુદ્ધ કરવા માટે નહીં પણ વિષ્ટિ કરવા માટે, સમાધાન કરવા માટે આવે છે. જેવા રાજપૂતો ત્યાં પહોંચે છે, વસ્તી કરવાની છે એવું લાગતા કોઈ એના ઉપર આક્રમણ કરતું નથી અને બરોબર તોપુની નજીક પહોંચી ઘોડેથી પલાણ છાંડી અને હાથમાં જે હથોડી અને ખીલા હોય છે એક પછી એક તોપુમાં ધરબવા માંડે છે. આ બાજુથી ગોકીરો થઈ ગયો કે દગો થયો છે અને એ જે તોપુના હુસાકા બોલતા હતા એમાં જે તલવારોના ચસકા થયા અને 4 રાજપૂતો ત્યાં કામ આવી જાય છે. આ બાજુ છે એ ભાણ જેઠવાએ નક્કી કર્યું કે જામ રાવળે આપણી હારે દગો કર્યો છે, એટલે આપણી ફોજમાંથી કોણ જાય કે જે દગો કરી અને જામ રાવળને ભાલે વિધે. અને ત્યારે કરશનજી ઝાલા નામનો રાજપૂત છે એ તૈયાર થાય છે અને જામ રાવળનો જ્યાં પડાવ હોય છે એવી જ રીતે એ પણ છે એ ભાલા ઉપર કપડું ઢાંકી અને ત્યાં આવે છે. રાતનો સમય હોય છે, જામ રાવળ પોતાના વિશ્રામ ગૃહમાં વિશ્રામ કરતા હોય છે અને એમના નાના ભાઈ જામ હરદ્રોળજી સ્નાન કરતા હોય છે. ત્યાં આવે છે અને કરશનજી ઝાલાને જોવે છે એટલે કે બોલો વિષ્ટિ માટે આવ્યા છો? તો કે કાગળ લઈને જામ રાવળ માટે આવ્યો છું. હવે જામ હરદ્રોળજી દેખાવમાં જામ રાવળ જેવા જ લાગતા હતા એટલે જામ હરદ્રોળજીએ કીધું કે બોલો હું જ જામ રાવળ છું. ત્યારે કાગળ છે એ જામ હરદ્રોળજીને આપે છે. જેવા કાગળ વાંચવા જાય કે જામ હરદ્રોળજી છે એ જ જામ રાવળ છે એવું સમજી અને કરશનજી ઝાલા છે પોતાના હાથમાં જે ભાલાનો ઘા હોય છે એ બગાક જમ કરતો ઘા કરે છે અને જામ હરદ્રોળજીનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી જાય છે. ઘોડે પલાણ નાખી અને પાછો છે એ બાગડતા કરતો કરશનજી ઝાલો છે એ જામ હરદ્રોળજીને મારી અને રવાના થાય છે. આ બાજુ ગોકીરો બોલી ગયો મારો મારો, પકડો દુશ્મને દગો કર્યો. જામ હરદ્રોળજીને માર્યા છે અને એને પકડો એમ કહી અને પાછળ છે એ જામ રાવળની ફોજના ઘોડા પણ થયા છે. પરંતુ જામ જે આ કરશનજી ઝાલાની ગોળી છે એ વાયુ વેગે જાય છે, એને આંબી નથી શકતા. જામ રાવળના જે ફોજના જે સૈનિકો હોય છે એને આંબી નથી શકતા. બીજી બાજુ મીઠોઈ ગામના પાદરની થોડેક બહાર તળાવને પોતાને પટ્ટી ઘોડીને પલાણ છાંડી તળાવમાં પોતાની પટ્ટી ઘોડીને ધમારતો કોણ ઊભો છે? તો કે મેરામણજી હાલા, મેરામણજી અજાણી. એને આ અવાજ સાંભળો કે જામ હરદ્રોળજીને મારીને કોઈક દુશ્મન જઈ રહ્યો છે. એને ઓલું મેણું યાદ આવી ગયું કે મને કીધું તું કે ધીંગાણું કરવા માટે હજી કુંવર તમારી ઉંમર નાની છે. અને મનમાં ચમકારો થયો અને પોતાની પટ્ટી ઘોડીની માથે સવાર થયો મેરામણજી હાલા. અને કવિતમાં કવિ વર્ણન કરે છે કે જાતો ખૂની જોઈ અગે મહેરામણ અજાણી, પટ્ટી ઘોડી પૂંઠ કે તતખણ મેલી તાણી, આગો ભાગે જાય ભોમ યંત્ર નવ ભાંગે, આણે મન ઉચાટ કે લેખ લખ દાવ ન લાગે, મું આગે શત્રુહર જાય મળી તો હું તો જીવત હાર હું, અને ઘણ કરા અબે ઉપઘાત કે ઘટમે ન દુશ્મન માર હું. એમ આજ છે આ અંતર છે એ કપાતું નથી બે વચ્ચેનું. અને મનમાં ઉચાટ થાય છે કે જો મેરામણજી હાલાની પટ્ટી ઘોડી માથે આજ હું સવાર થયો હોય અને દુશ્મન આ કરશનજી ઝાલાને જો જીવતો જવા દઉં ને તો ઈ વયો જાય પછી મારે આપઘાત કરી લેવો પડે એવો મનમાં વિચાર થાય છે. અને ત્યાં તો પછી ઘોડીને એડી મારી તો અસી બાજ ઉડ્ડણી પવન વેગહ પડકારી, તૂટી તારા જેમ ધીર પંખણ ધજધારી, બરસઠ જોર બરાળ ભીમ ભારત બચ્છટો, કરત ક્રોધ કૃતાંત તંત લેવા કર તૂટો, ક્રમ યઠાર માથે ક્રમણ અને વાહે અતંગા વાઢિયો કે સતરંદ જરદ અસર સોસરો, કૃત ત્રહુ સર કાઢ્યો. એડી મારીને 18 ક્રમ છે એ ડાબા પટ્ટી ઘોડીએ લીધા અને 18 પગલાનું અંતર એક હારે કાપી નાખ્યું. હાથમાં ચકર જે હાંગ ફરતી હતી હાંગનો ઘા કર્યો. કરશનજી ઝાલા એનું બખ્તર અને ઘોડા એ ત્રણે વિંધી અને ધરતીની હારે જડી દીધો. આ બાજુ છે એ બધા જામ રાવળ છે એ ફોજ સાથે આવી ગયા. જોયું તો કરશનજી ઝાલાને જમીનની સાથે મેરામણજી અજાણી, મેરામણજી હાલાએ જડી દીધો છે. એટલો જોરથી સાંગનો ઘા કર્યો કે મેરામણજી અજાણીના 2 ડોળા બહાર આવી ગયા છે, પોતે હાહધમણ થઈ ગયા છે. ત્યારે જામ રાવળ છે એ પોતાના હાથે મેરામણજી હાલાને વાહર ઢોળે છે
અને રંગ જે છે કે વાહ મેરામણજી, રંગ છે તારી જનતાને, રંગ છે તારી સુરવીરતાને. અને એ વખતે ન્યા કોક કવિ આ દ્રશ્યને જોયું, આ સુરવીરતાને જોઈ અને ત્યારે આ ગીત બનાવ્યું. એ ગીત નિષ્પન્ન થયું કે આ તારું પરાક્રમ હતું હે મેરામણજી હાલા, કરસનજી ઝાલા ઉપર જે તું તારા ભાલાની સાથે હાંગની સાથે આવ્યો, તો હે મેરામણજી ઝાલા, એ જે તે ઘા કર્યો એ તારા હાથને વખાણું કે પછી તારી જે પટ્ટી ઘોડીનું પરાક્રમ છે એ તારા પગને વખાણું? હાલાજી તારા હાથ વખાણું કે પછી પટ્ટી તારા પગડા વખાણું? તો ગીતો પાછળનો આવો જે છે એ સુરવીરતાનો ઇતિહાસ રહેલો છે. અને એને જાણી અને એવા સુરવીરોને બિરદાવતા ગીતો છે, એની પૂરી ગરિમા જળવાય એવી રીતે આપણે એને રજૂ કરવા જોઈએ અને એવી રીતે આપણે આને ગાવા જોઈએ. તો આજનો આ જે વાત છે એ આપને ગમી હોય તો આપ આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ફરીથી એક વખત આવા જ લોકવાણીના રંગ દર્શાવતા પ્રસંગો લઈ અને હું આપની વચ્ચે આવતો રહીશ. નમસ્કાર.